વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર એસએસ ચેપ્ટર નંબર 16 આબોહવા. આજે વાત કરવાની છે ગ્રીષ્મ ઋતુ, મતલબ કે માર્ચથી મે મહિનો, જેને આપણે સાદી ભાષામાં ઉનાળો કહીએ છીએ. હવે આગળ શું ભણ્યા એક વાત યાદ કરી લઈએ કે શીત ઋતુ મીન્સ કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી જે છે એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા કે ભાઈ શિયાળાની અંદર આપણને ઠંડીનો અનુભવ થાય છે. એ જે ઋતુ હતી એ ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક માનવામાં આવે છે, બરાબર. અને શિયાળાની અંદર અમુક ટાઈમે જ્યારે વરસાદ પડે છે અમુક પ્રદેશોની અંદર, ભારતના જે દક્ષિણ ભાગ છે, બરાબર, બંગાળની જે ખાડી ઓળંગીને જે આવતા જે પવનો છે એ ભેજ લઈને આવે છે અને ભેજના કારણે જે કોરોમંડલ જે પ્રદેશ હતો, જે તટ છે એના ઉપર છે વરસાદ આપે છે. તો એવા વરસાદને આપણે કમોસમી વરસાદ પણ કહી શકીએ. અને એ વરસાદ જો પંજાબ અને હરિયાણામાં જો પડે છે તો એ રવિ પાકને કેવો હોય છે, ખૂબ અનુકૂળ બને છે. તો એવી માહિતી આપણે આગળ મેળવી ચૂક્યા છે. હવે આપણે વાત કરવી છે તો ગ્રીષ્મ ઋતુ મીન્સ કે માર્ચથી મે મહિનો. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવાવાળો ઋતુ મીન્સ કે ઋતુગાળો એટલે કે ઉનાળો કહેવાય છે. ઉનાળો કોને કહીશું? તો એક તો સૂકો અને ગરમ પવનો હોય છે, હવા હોય છે, જે ઉનાળા તરીકે આપણે ઓળખીશું. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તો આપણે પહેલાં એના નકશાની મદદથી સમજીએ. આ ભારત છે. કર્કવૃત જે છે સૂર્યના કિરણો સીધા પડ્યા, બરાબર. સૂર્યના કિરણો સીધા પડવાથી, બરાબર, ભારતના કર્કવૃત પર સીધા પડતા ત્યાં આગળ આપણે શાનો અનુભવ કરીશું? ગરમીનો. કારણ કે એનું કારણ શું છે કે ધરીનમનના કારણે, બરાબર, પૃથ્વી જે થોડીક નમે છે એના કારણે સૂર્યના કિરણો સીધા પડે છે ભારત ઉપર અને એના કારણે આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ. આગળ જોઈએ. એટલે સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડતા જાય છે, તેથી ભૂમિ ભાગો પર વધુને વધુ ગરમ થતા જાય છે. એટલે ભૂમિ ઉપર જે ભૂમિ ભાગ કહેવાય, જમીન જે વિસ્તાર છે એના ઉપર સીધા કિરણો પડતા જાય છે અને એનું કારણ શું થાય તો કે એટલો ભાગ ગરમ થતો જાય છે. તાપમાન સતત ઊંચું જાય છે. તાપમાન મીન્સ કે ગરમી વધતી જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. કયો મહિનો? તો માર્ચ મહિનો. એ સૌથી કેવો હોય છે? સૌથી વધુ ગરમ ગણવામાં આવે છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 સેલ્સિયસ જેટલું રહે છે. એટલે ભારતનો જે આ ભાગ છે એની અંદર અમુક પ્રદેશની અંદર સેલ્સિયસ મીન્સ કે તાપમાન જે છે એ 40 સેલ્સિયસ કરતાં પણ શું થઈ જાય છે? વધે છે, ઊંચું થાય છે. જ્યારે એપ્રિલ મે મહિનાનો દરમિયાન મધ્યમ અને ઉત્તર, બરાબર, જ્યારે એપ્રિલ મહિનો છે, એપ્રિલ ને મે, એની અંદર એ દરમિયાન શું થઈ જાય છે તો તાપમાન થોડુંક મધ્યમ થાય છે. ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. ઉત્તર પશ્ચિમ જે ભાગ છે ભારતનો એ શું થાય છે? સૌથી વધારે ગરમી અનુભવ કરે છે. ત્યાં કેટલાક સ્થળો તો 45 સેલ્સિયસથી 50 સેલ્સિયસ તાપમાન અનુભવ કરે છે. દાખલા તરીકે રાજસ્થાન, બરાબર. એટલે રાજસ્થાનની અંદર પણ શું થાય છે? એ સમયે 50 સેલ્સિયસ કરતાં પણ વધારે ગરમીનો અનુભવ કરતા હોઈએ છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. આમ તો શું હોય, ઉનાળામાં એકંદરે થોડી થોડી બધી જ જગ્યાએ ગરમ હવા અનુભવતા હોઈએ છીએ. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતના શું કહે છે કે દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય એટલે કે સામાન્ય હોય છે. એટલે દ્વીપકલ્પ એટલે જેની 3 બાજુ દરિયા કિનારો છે. ઉચ્ચ પ્રદેશ એટલે જે પ્રદેશ, પહાડી વિસ્તાર જેને આપણે કહીએ, આખો પ્રદેશ ઊંચો હોય એ વિસ્તારની, કારણ કે ઊંચાઈ ઉપર જઈએ એટલે દર 1000 મીટરે, બરાબર, અમુક તાપમાન ઘટતું જાય છે. એવું આપણે આગળ જોયું હતું. અને જ્યાં દરિયાઈ વિસ્તાર છે ત્યાં પણ તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે. એટલે કે ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાન કેવું હોય છે? આંક નીચું. એટલે મતલબ કે દક્ષિણ ભારત જે છે ત્યાં તાપમાન થોડુંક ઉત્તર ભારત કરતાં નીચું રહે છે.
દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ હોય ત્યારે મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ જોવા મળે છે. અને કોચીન અને બેંગલુરુનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે. એટલે ઉનાળાની અંદર દિલ્હી અને અલ્હાબાદની વાત કરીએ તો એનું તાપમાન તમે જોઈ શકો છો 34 છે. અને મદુરાઈ જે દક્ષિણ ભારતમાં છે એનું સેલ્સિયસ 30 થઈ જાય. અને એની સામે બેંગલુરુનું તાપમાન તો મતલબ જેને આપણે બેંગ્લોર કહીએ છીએ એનું તાપમાન તો 27 સેલ્સિયસ જેટલું જતું રહે છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જાય છે. એટલે દક્ષિણ ભારતની વાત કરીએ તો ઉત્તર ભારત કરતાં તાપમાન કેવું રહે છે? નીચું રહે છે. બરાબર. જેની અસર શું છે, કારણ શું છે? તો સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની જે ઊંચાઈ છે, જે ભારતનો જે ઊંચો આવેલો જે ભાગ છે એના કારણે એ થાય છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતો તૈયાર થતા હોય છે. શું થાય છે? તો અરબ સાગર ઉપર ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે. અને જેના કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટાભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકા હવામાન અનુભવે છે. અને ઘણા પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી. એટલે એના કારણે શું થાય છે? ત્યાં આગળ ગરમ પ્રમાણ હોય, ગરમીનું પ્રમાણ હોય એટલે એ જગ્યાએ વરસાદ પડતો નથી. પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારાનો જે થોડોક વરસાદ પડે છે. એટલે મલબાર કિનારા શું થાય છે? એના કારણે ગરમીના કારણે વરસાદ અનુભવે છે. કઈ તારીખ મીન્સ કે કયા મહિનામાં? તો મે માસ દરમિયાન. જે કેરીના પાકને પકાવવામાં શું થાય છે? મદદ થાય છે. મીન્સ કે મદદરૂપ થઈ જાય છે. જેને આમ્રવૃષ્ટિ કહે છે. શું કહેવામાં આવે છે? તો આમ્રવૃષ્ટિ કોને કહેવામાં આવે છે? કે મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવામાં મદદરૂપ કરે છે, જેને આમ્રવૃષ્ટિ કહે છે. જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી છે. એટલે કેરીનો પાક અને કોફીનો જે પાક થાય છે, જે ઉત્પાદન કરવામાં આવે છે, જે ખેતી કરવામાં આવે છે, એને એક ફાયદો થાય છે. હવે વાત કરીએ વર્ષા ઋતુ એટલે કે જૂનથી સપ્ટેમ્બર. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. બરાબર. તો જૂનની વાત કરીએ, જૂનથી સપ્ટેમ્બર એ વર્ષા ઋતુ એટલે કે ચોમાસાનો સમયગાળો ગણવામાં આવ્યો છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે. આપણો દેશ તો ખેતી ઉપર આધાર રાખે છે અને ખેતી ઉપર આધાર રાખે એટલે એના માટે પાણી ખૂબ મહત્ત્વનું. તે પાણી આપણને શાના દ્વારા મળે છે? તો વરસાદ દ્વારા પ્રાપ્ત થાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. કેટલો વરસાદ પડે છે? 80% વરસાદ પડી જાય છે. કયા મહિનાથી કયા મહિના સુધી? તો જૂનથી સપ્ટેમ્બર સુધી. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. એટલે ભારતના જે ખેડૂતો છે એ તો વરસાદની શરૂઆત થાય ત્યારથી જ ખેતીની પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્ય મોસમી પવનો પણ કહેવામાં આવે છે. પવનોની ઋતુ પણ કહે છે. શું કહેવામાં આવે છે? ચોમાસાને તો નૈઋત્યના મોસમી પવનો ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્યાંથી નીકળે છે? તે દક્ષિણ પશ્ચિમ. બરાબર. તમને હમણાં નકશાની મદદથી સમજાવવામાં આવશે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાંથી તેનાથી વરસાદ થાય છે. શાના કારણે થાય છે? તો દક્ષિણ પશ્ચિમથી જે નૈઋત્યના પવન આવે છે એના કારણે ભારતમાં વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિ ભાગોમાં ઊંચાઈ તાપમાનના કારણે હવામાન હલકું દબાણ રચાય છે. શું કહે છે? કે મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયા જે છે એના ભૂમિ ભાગોમાં ઊંચું તાપમાનને કારણે મીન્સ કે ગરમીના કારણે તાપમાન ઊંચું જાય છે અને હવાનું દબાણ છે એ હલકું દબાણ થતાં હવાનું હલકું દબાણ રચાય છે.
આ સમય દરમિયાન દક્ષિણે હિન્દ મહાસાગર પરથી ભારે દબાણ થાય છે અને તેથી હિન્દ મહાસાગર પરથી પવનોનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. એટલે ઉનાળાના મોસમી પવનો શું થાય છે? ભારત પર વાય છે. એટલે જૂનથી સપ્ટેમ્બર સુધી, કઈ તારીખથી? તો જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. એટલે નૈઋત્યના જે મોસમી પવનો છે ભારત ઉપર શું લાવે છે? વરસાદ લાવે છે. તો એને નકશાની મદદથી સમજીએ. આ છે તમારો હિન્દ મહાસાગર, બરાબર. હિન્દ મહાસાગર પરથી 1 જૂનથી શરૂ થાય છે, બરાબર, મોસમી પવનોનો, મતલબ કે નૈઋત્ય મોસમી જે પવનો છે 5 જૂન આ તરફથી, બરાબર, 10 જૂન આ તરફથી આ રીતે પવનો આગળ વધે છે, બરાબર. તમે જોઈ શકો છો કે 1 જૂન, 5 જૂન, પછી 10 જૂન પવન આમથી આમ રહીને ભુવનેશ્વર રહીને પટણા તરફ આગળ તરફ વરસાદ નાખે છે. 15 જૂને અમદાવાદ, અલ્હાબાદ, લખનઉ થઈને વરસાદ આગળની તરફ વહે છે. એવી જ રીતે 1 જુલાઈ, બરાબર, રાજસ્થાનની અંદર રહીને, ગુજરાત રાજસ્થાનની અંદર રહીને, અને 15 જુલાઈએ એ પણ રાજસ્થાન થઈને પાકિસ્તાન તરફ વાયવ્ય દિશામાં થઈને ભારતની અંદર વરસાદ આપે છે. તો કયા પવનો કઈ તરફ જાય છે તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે, કારણ કે ભારતનો આ ભાગ કેવો છે? દ્વીપકલ્પીય આકાર છે, જેની ત્રણેય બાજુ શું છે? દરિયા કિનારો છે. એટલે એને દ્વીપકલ્પીય આકાર કહેવામાં આવશે. દ્વીપકલ્પીય આકારના લીધે આ નૈઋત્ય કોણીય, એટલે જે આ કોણીય બની, જે ખૂણો બન્યો, એ મોસમી પવનોને 2 ભાગમાં વહેંચે છે. એટલે અહીંથી શું થયું? 2 ભાગ પડી, એક ભાગ આમ અને એક ભાગ આમ વહેંચી જાય છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. એટલે આ જે અરબ સાગર છે, ફરી આપણે નકશાની મદદથી જોઈએ કે જે અરબ સાગર છે એ અરબ સાગર ઉપરથી જતા મોસમી પવનો અને બંગાળની ખાડી ઉપરથી જતા મોસમી પવનો જે ભારતને વરસાદ પૂરો પાડે છે, મતલબ કે વરસાદ આપે છે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ ચર્ચા કરીશું અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.